વડોદરાના મેયર પિંકીબેન સોનીના વોર્ડ નંબર 4માં ગંદકી અને બિસ્માર રોડથી લોકોને હાલાકી થઈ રહી છે। સરદાર એસ્ટેટથી આજવા જતો રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે। વોડા આવાસ બહાર પણ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। વડોદરાના મેયર પિંકીબેન સોની કે જેઓ વોર્ડ નંબર 4થી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે ને હાલ મેયર પદ તરીકેનો ચારભાર જે છે તેઓ સંભાળી રહ્યા છે। તેમના વોર્ડમાં એબીપી અસ્મિતા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, તો તે રિયાલિટી ચેકમાં અનેક જગ્યાએ રસ્તાઓ ઉપર ખાડા પડેલા જોવા મળ્યા, પાણી ભરાયેલા જોવા મળ્યા, જેને લઈને વાહન ચાલકો જે છે તેઓ પણ પરેશાનીનો સામનો કરતા દ્રશ્યો જે છે તે વોર્ડ નંબર 4ના એસ્ટેટથી આજવા રોડ તરફ જતા માર્ગ ઉપર જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રોડ છે એસ્ટેટથી આજવા જતાનો બાયપાસ રોડ, કે જ્યાં અનેક વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરે છે। ઘણા સમયથી આ રસ્તો જે છે તે આજ તૂટેલી હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે, તેનું કોઈ સમારકામ જે છે તે આજ સુધી કરવામાં નથી આવ્યું। તો સાથે જ બાજુમાં પડેલા કચરાની દ્રશ્યો પણ જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ખુદ કોર્પોરેશનના મેયરના વિસ્તારમાં આ જે પરિસ્થિતિ છે તેના દ્રશ્યો છે એ આપ જોઈ રહ્યા છો। વોર્ડ નંબર 4માં આવેલો આ વિસ્તાર છે, એસ્ટેટથી આજવા જતો માર્ગ છે, જ્યાં આસપાસમાં રહેણાંક વિસ્તાર પણ છે, તો સાથે જ વેપારીઓ પણ આ વિસ્તારમાં પોતાનો વેપાર કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અન્ય કોર્પોરેશન વિસ્તારની, પરંતુ ખુદ મેયરના વિસ્તારની આ સ્થિતિ જોઈને હાલ વડોદરાવાસીઓની શું પરિસ્થિતિ હશે તે આ દ્રશ્યો જ બયાન કરી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, વડોદરા।